આપણે સૌએ કરવા જેવી પ્રાર્થનાઓ વાંચું છું. પહેલી પ્રાર્થના: હે વિશ્વના સ્વામી, હે વિશ્વનું સર્જન, સંરક્ષણ અને સંહાર કરનાર, પૂરી નમ્રતા સાથે હું તમારા પવિત્ર ચરણોમાં આવ્યો છું અને મારી જાત સંપૂર્ણપણે તમને સમર્પિત કરું છું. કૃપા કરી આશીર્વાદ આપો, જેથી કરીને હું તમારું નિરંતર સ્મરણ કરી શકું. હે કરુણાળુ દિવ્ય સ્વામી, મને શક્તિ દો, પવિત્રતા દો, શાંતિ દો. તમે સૌ કોઈના હૃદયમાં અધિષ્ઠિત થયેલા છો. તમે સર્વ પવિત્રતા છો, સર્વ મંગલ છો અને સર્વ પ્રેમ છો. તમે સાચે સાચ શાંતિ અને આનંદનો મહાસાગર છો. તમે તમારા ભક્તોના પ્રેમી છો, નિરાધારનો આધાર છો. જેઓ પોતાની જાત તમને સમર્પિત કરી દે છે, તેમના તમે મુક્તિદાતા અને ત્રાતા છો. હું મારું જીવન તમને અને તમારી સેવાને સમર્પિત કરી દઉં એવું કરો. તમારી કૃપા થકી મારા હૃદયમાં સદાય શાંતિ અને આનંદ રહો. તમે મારી મા છો, મારા માલિક છો, મારા મિત્ર છો, મારું સર્વસ્વ છો. તમારા બાળક રૂપે અને ચાકર રૂપે મારો સ્વીકાર કરો. તમને મારા પૂરા હૃદયથી ચાહવાની શક્તિ દો. હું જે કંઈ કરું તે તમારા પાવન ચરણે ધરેલો પવિત્ર નૈવેદ્ય બની રહો. મને વિચાર, વાણી અને વર્તનમાં પવિત્ર કરો. હું મારું મન તમારા ચરણે ધરું છું. તેને તમારા નિરંતર સ્મરણથી ભરી દો. તમારો ભવ્ય પ્રકાશ મારા હૃદયને પ્રકાશિત કરો. હે વિશ્વંભર, હે દયાળુ કરુણાળુ પ્રભુ, હે દેવાધિદેવ, મને દિવ્ય દર્શન દો, જેથી હું તમને સર્વમાં સર્વરૂપે જોઈ શકું. મને સદાય એવી પ્રતીતિ કરાવો કે તમે નિરંતર મારી સાથે છો. મારું જીવન તમારા વડે માર્ગદર્શિત થાઓ અને નિયંત્રિત થાઓ. તમે મારી સાથે, મારી અંદર અને મારી આસપાસ સર્વત્ર સદાય ઉપસ્થિત હો. હું તમને આજીજી કરું છું. તમારી સમક્ષ દંડવત પ્રણામ કરીને યાચું છું. મારી આ હૃદયની ભાવભરી પ્રાર્થના સાંભળો અને મને તમારો અને માત્ર તમારો જ બનાવી દો, સદાયને માટે અને સદાયને માટે. બીજી પ્રાર્થના: હે મા, તું ખરેખર મારી મા જ છો. હું ગમે તેવો પતિત, અધમ અને ત્રુટિઓથી ભરપૂર હોઉં તો પણ હું તારું જ સંતાન છું. તું મારી ઉપેક્ષા કદી કરી શકીશ નહીં. માં, મારું જ્ઞાન કે સાધના તને પામવા તદ્દન અસમર્થ છે. મારી ક્ષતિઓ અને લઘુતા બહુ સ્પષ્ટ છે. છતાંય તું તો મારી મા છો અને તારી વાત્સલ્યભરી દૃષ્ટિમાં મારી અયોગ્યતાની કોઈ ગણતરી નથી. માં, મારા હૃદયમાં તું અભિપ્સાનો એવો તો અગ્નિ પ્રજ્વલિત કર કે આ અસાર સંસારમાં મારું મન જરા પણ ખૂંપે નહીં અને સતત તારી જ ઝંખના કર્યા કરે. માં, મારી અવિદ્યાની ગ્રંથિને તોડી નાખ. માં, હું થાકેલ અને ત્રાસેલ છું, પરંતુ તું મારું સાચું આશ્રયસ્થાન હોવાથી હૃદયમાં એક જાતની ટાઢક તો છે જ.
સમસ્ત વિશ્વની અધિષ્ઠાત્રીમાં અમારી અસ્તવ્યસ્ત અવસ્થા અમને ખૂબ મૂંઝવે છે. એક તરફ તારા સિવાય બધું શૂન્ય લાગે છે, પરંતુ જ્યારે તારો અવાજ અસ્પષ્ટ હોય છે, તારું દર્શન ધૂંધળું હોય છે, ત્યારે અશ્રદ્ધા અને ભય ભયંકર રીતે અમને ઘેરી લે છે. બીજી બાજુ સંસાર અને એના પ્રલોભનો વિચિત્ર રીતે ખેંચે છે. ત્યાં પણ અહંકારને વારંવાર ધક્કો લાગે છે. અનુકૂળતા અને પ્રતિકૂળતા સતત આવ્યા જ કરે છે. પવનના સુસવાટાથી ડામાડોળ થયેલી હોડી જેવી અમારી માનસિક અવસ્થા થાય છે. વળી દૂરથી ઉજળો અને આનંદદાયક લાગતો સંસાર વધારે નજીક જતાં તદ્દન ભિન્ન અનુભૂતિ કરાવે છે. માં, આવી રીતે અમૂલ્ય પરંતુ ટૂંકું માનવ જીવન સદાય કાળ ભગવાનના જડબા તરફ ધસી રહ્યું છે. ઉકેલ મળતો નથી. આમાંથી કોઈ સ્થિર નિશ્ચયાત્મક રસ્તે અમને વાળી દે તો જ શાંતિ મળશે. નહીંતર હવે તો દૃષ્ટિ તદ્દન ભ્રમિત થઈ ગઈ છે. માં, મારી સુષુપ્ત ચેતનાને પ્રબુદ્ધ કર. મને તારા હૃદયમાં શાશ્વત સ્થાન આપી ચિર શાંતિ આપ. હે માં, તારી સરળતા અને કરુણા મારા અહંકારને નિર્બળ કરી નાખે છે. મને વિનમ્ર અને આજ્ઞાંકિત બનાવે છે, પરંતુ થોડી જ વારમાં પુરાણા માયિક સંસ્કારો જાગૃત થાય છે. મને અવિદ્યાના કૂપમાં પુનઃ અડસેલી દે છે. તારા સ્પર્શથી વંચિત બની જાઉં છું અને મારો અહંકાર ફરી પુષ્ટ બને છે. માં, વારંવાર થતી આ અધોગતિથી મને હવે ઉગારી લે. તારી નિર્વિકારી અવસ્થામાં સ્થિર કરી દે. હે આનંદમયી માં, અમારા ચિત્તને અમ્લાન બનાવી નવીન જીવન પ્રદાન કર. અમોને ભક્તિ આપ, શ્રદ્ધા આપ, શરણ આપ. અમે સંપૂર્ણ રીતે ખોવાઈ જઈ તારામય બનીએ એવું વરદાન આપ. તારા વરદ હસ્ત સ્પર્શથી અને અમૃતભરી દૃષ્ટિથી અમારામાં જ્ઞાન, તેજ અને પવિત્રતા ભરી દે. અમારી ક્ષુદ્ર બુદ્ધિથી ઊભી કરેલી ભ્રામક દિવાલને તોડીને હૃદયના વિશુદ્ધ ભાવથી તારું અર્ચન પૂજન કરવા સદૈવ તત્પર બનાવ. તારી સતત સન્નિધિ આપી આ જીવનને કૃતાર્થ કર. હે માં, પ્રાકૃત જળથી જ નહીં, તારું પાદ પ્રક્ષાલન નહીં કરું, પરંતુ ભક્તિપૂત સ્નેહલ અશ્રુજલથી તારું પાદ પ્રક્ષાલન કરીશ. માં, તારા ચરણોને અળતાથી જ રંગીશ નહીં, પરંતુ મારા અંતરના વિવિધ ભાવોથી રંજિત કરીશ. માં, માત્ર બાહ્ય દીપથી તારી આરતી નહીં ઉતારું, પરંતુ તે પ્રગટાવેલ અનિર્વાણ ઓલવાય નહીં તેવા આંતરદીપથી તારી આરતી ઉતારીશ. અસ્તુ.